3 વીઘામાં કરેલા ઘઉં પર આ ઓઇલ ફરી વળ્યું હતું બહુચરાજીના કનોડા ગામના એક ખેડૂતના ખેતરમાં. ખેડૂતે પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. ખેતર નજીકથી ઓએનજીસીની પાઇપલાઇન પસાર થતી હતી, જે લીક થતા ક્રૂડ ઓઇલ સમગ્ર ખેતરમાં પ્રસરી ગયું હતું. આથી ખેતરમાં ઓઇલ જ ઓઇલ થઈ ગયું હતું. ખેડૂતની ઘઉંની ખેતી બરબાદ થઈ ગઈ હતી. પાક સંપૂર્ણ બરબાદ થઈ ગયો હતો. લગભગ 3 વીઘામાં કરેલા ઘઉં પર ઓઇલ ફરી વળ્યું હતું. જો કે અગાઉ પણ અનેકવાર ઓએનજીસીની બેદરકારી સામે આવી ચૂકી છે. ખેડૂતની ખેતી બરબાદ થઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર ઓએનજીસીની બેદરકારીના કારણે ખેડૂતને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આથી ખેડૂતે વળતરની માંગ કરી છે. આપણા ખેતરમાં આખું ઓઇલ ભરી ગયેલું છે. 100% પાક નુકસાની છે અને વધુમાં પાક તો 3 વર્ષ સુધીમાં આમાં 4-5 વર્ષ સુધી નવો પાક કંઈ થવાનો નથી. નવી માટી નાખવાથી એમાંથી ખાતર બાતર નાખવાનું 3-4 વર્ષ એને મહેનત કરી. ચાલુ વર્ષ હતો, બીજા 4 વર્ષનું મને 3-4 વર્ષનું મહેનતાણું મળે અને આ ટોટલી માટી ઉઠાવી લઈ જવા, મેન્યુઅલી લઈ જવાની, જીસીબીથી લઈ કે કાંઈ એમાં કામમાં મજા નથી આવતી. મેન્યુઅલી માટી ઉઠાવવાની અને નવી માટી પૂરી આપે અને 3 વર્ષ સુધી મને ખાતરના ખર્ચાનો ખર્ચો આપે, ફળદ્રુપતા બનાવે, એવી મારી માગણી છે.